ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 23. બરાબર છે. બહુ બધા દાખલા છે ચેપ્ટર નંબર 2 ની અંદર. બરાબર છે. સ્વાધ્યાયમાં તો 11 જ દાખલા હતા, પણ વધારાના સ્વાધ્યાયમાં બહુ દાખલા છે. પણ તમને પ્રેક્ટિસ બહુ થશે, નવા નવા કિસ્સા જાણવા મળશે કે કેવા પ્રકારના દાખલા આવે, કેવા દાખલા હોય. બરાબર, તો જોઈ લો. હવે દાખલા નંબર 23 સૌથી અલગ તમને એવું કીધું છે કે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યામાં કેપેસિટર પ્રાપ્ય છે. જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવા સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. હવે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન છે, એની જોડે 1 કિલોવોલ્ટનું પ્રાપ્તિ સ્થાન છે. બીજું, એને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટર જોડવાન છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? એની જોડે 2 માઇક્રોફેરેડેના કેપેસિટર છે જ નહીં, એક પણ નથી. હા, પણ એની જોડે 1 માઇક્રોફેરેડેના બહુ મોટી સંખ્યામાં કેપેસિટરો છે. એટલે આપણે અહીંયા કરવાનું છે શું કે 2 માઇક્રોફેરેડેની જગ્યાએ તમારે અહીંયા 1 માઇક્રોફેરેડેના કેપેસિટર વાપરવાના છે. પણ તમે કેટલા કેપેસિટર જોડશો 1 માઇક્રોફેરેડેના? બરાબર, પ્રશ્ન શું પૂછ્યો છે? દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. તમારે એવી ગોઠવણ બનાવવાની છે કે જેમાં બને એટલા ઓછા કેપેસિટર વપરાય. તો સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે આપણે 1 માઇક્રોફેરેડેના કેપેસિટરો કેવી રીતે જોડશું? બધે બધા શ્રેણીમાં જોડશું, બધે બધા સમાંતરમાં જોડશું, કે પછી અમુક શ્રેણીમાં જોડીશું ને અમુક સમાંતરમાં? તો એના માટે આપણે શું કરીશું? આપણે ધારી લઈશું કે માની લો કે n કેપેસિટરો આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને આવી કેટલી હાર તૈયાર કરીએ છીએ? તો કે m હાર તૈયાર કરીએ છીએ. બસ આ m ની વેલ્યુ મળી જાય, n ની વેલ્યુ મળી જાય, એટલે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે આપણે જે ગોઠવણ તૈયાર કરવાની છે એમાં કેટલા લઘુત્તમ કેપેસિટરની જરૂર પડશે. બરાબર છે. આપણને નથી ખબર કે બધે બધા શ્રેણીમાં જોડવાના છે કે બધે બધા સમાંતરમાં. મિશ્ર જોડાણ અહીંયા હોય બી શકે. એટલે આપણે અહીંયા સૌથી પહેલા શું ધારી લઈશું કે ધારો કે એક માઇક્રોફેરેડેના n કેપેસિટરો શ્રેણીમાં તથા આવી m હાર તૈયાર કરવામાં આવે છે. બરાબર, આપણે ધારી લીધું કે 1 માઇક્રોફેરેડેના જે કેપેસિટર છે એમાં n કેપેસિટરો આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને આવી કેટલી હાર તૈયાર કરીએ છીએ? તો કે m હાર તૈયાર કરે. બરાબર, એક હારની અંદર કેટલા કેપેસિટર આપણે વિચાર્યા? n કેપેસિટરો. આવી કેટલી હાર તૈયાર કરવાના? આપણે m હાર તૈયાર કરવાના. m અને n ની વેલ્યુ મળી જાય, એના ઉપરથી આપણને મળી જશે કે તમે જે ગોઠવણ વિચારો છો એમાં કેટલા કેપેસિટરની જરૂર પડશે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું કે એક હારની અંદર કેટલા કેપેસિટર જોડવા પડે? કે ભાઈ હું 1 માઇક્રોફેરેડેના કેટલા કેપેસિટર શ્રેણીમાં જોડું કે જેથી મને આ પરિસ્થિતિનો અંદાજ આવે. હવે જુઓ, આપણે સમાંતર જોડાણ ભણી ગયા. સમાંતર જોડાણની ખાસિયત શું? કે દરેક શાખામાં એક સરખો વોલ્ટેજ મળે. તો અહીંયા તમે જુઓ, માની લો કે આ બધી m હાર છે. બરાબર છે, m હાર છે. હવે બધી હારને તમે સમાંતર કેટલા વોલ્ટેજ લાગુ પાડો છો? તો કે 1 કિલોવોલ્ટ, એટલે કે 1000 વોલ્ટ થયા. હવે સમાંતર જોડાણની ખાસિયત શું? કે તમે સમાંતરમાં 1000 વોલ્ટ જોડો ને એટલે આ શાખાને 1000 વોલ્ટ મળશે, આને 1000 વોલ્ટ મળશે, આને 1000 વોલ્ટ મળશે, આને 1000 વોલ્ટ મળશે. એ રીતે દરેક શાખાને શું મળશે? 1000 વોલ્ટ મળશે. એટલે આપણે સૌથી પહેલા શું વિચારીશું કે આ એક શાખાને કેટલા વોલ્ટેજ મળે છે? 1000 વોલ્ટેજ. તો એક કેપેસિટરને કેટલા વોલ્ટેજ મળશે? એના ઉપરથી આપણને શેની માહિતી મળશે કે એક હારની અંદર કેટલા કેપેસિટર જોડીશું. સૌથી પહેલું શું શોધીશું કે એક હારની અંદર
આપણે કેટલા કેપેસિટર જોડીશું કે જેથી એ 1000 વોલ્ટ સહન કરી શકે. પણ ખાસિયત શું છે કે જે 1 માઇક્રોફેરેડેનું કેપેસિટર છે ને એ વધુમાં વધુ 400 વોલ્ટથી સહન કરી શકશે નહીં, વધારે સ્થિતિમાન સહન નહીં કરી શકે. ફરીથી રિપીટ કરું છું કે અહીંયા તમે 1 માઇક્રોફેરેડેના કેપેસિટર વાપરશો કેમ કે 2 માઇક્રોફેરેડેના છે નહીં. બરાબર, 1 માઇક્રોફેરેડેના કેપેસિટરની તાકાત કેટલી છે? વિદ્યુત સ્થિતિમાન સહન કરવાની 400 વોલ્ટ. એક કેપેસિટર આટલા વોલ્ટેજ સહન કરી શકે. તો શ્રેણીમાં કેટલા જોડવાના તમે? સૌથી પહેલા અહીંયા શું લખીશું કે અહીં 1 માઇક્રોફેરેડેના કેપેસિટર ચારસો વોલ્ટનું સ્થિતિમાન સહન કરી શકે છે. ચલો હવે આપણે થોડું તીકડમ વાપરીએ કે ભાઈ એક હારની અંદર કેટલા કેપેસિટર છે? n કેપેસિટર છે. હવે એક હારને મેં કીધું તું એ પ્રમાણે એક હારને કેટલું સ્થિતિમાન મળે છે? 1000 વોલ્ટ. તો એક કેપેસિટરને કેટલું મળશે? કેમ કે એક કેપેસિટરની સહન કરવાની શક્તિ કેટલી છે કે સ્થિતિમાન? તો કે 400 વોલ્ટ છે. તો હું કંઈક આવું લખી શકું, n ઇઝ ઇક્વલ ટુ 1000 ભાગ્યા 400. 1000 એટલે શું? આખી હારને મળતું સ્થિતિમાન, અને 400 વોલ્ટ એ શું છે? એક કેપેસિટરને મળતું સ્થિતિમાન. હું 1000 ભાગ્યા 400 કરું ને એટલે મને શું મળશે ખબર? કે ભાઈ 1000 વોલ્ટ ડિવાઈડ કરવા હોય મારે એક હારની અંદર 1000 વોલ્ટ ડિવાઈડ કરવા હોય 400 વોલ્ટની કેપેસિટી સાથે, તો કેટલા કેપેસિટર જોઈએ? તો જુઓ n બરાબર મીંડી ગઈ. હવે 10 ભાગ્યા 4 કરીએ એટલે આપણને કેટલા મળશે? 2.5 કેપેસિટર. પણ ધ્યાન રાખવાનું કે કેપેસિટરની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં ના હોય, અપૂર્ણાંક ના હોય. તો રાઉન્ડ ઓફ કરીએ તો n બરાબર 3 કેપેસિટર. બરાબર છે. એનો મતલબ એક હારની અંદર કેટલા કેપેસિટર જોઈએ? 3 કેપેસિટર જોઈએ. બરાબર છે. ચલો, આમ એક હારમાં 3 કેપેસિટર જોઈએ. પણ હવે વિચાર એ છે કે આવી કેટલી હાર તૈયાર કરવી પડે? તો આપણે કેટલું વિચાર્યું કે m હાર તૈયાર કરવી પડે. તો જુઓ અહીંયા તમને નથી ખબર કે શ્રેણી જોડાણ છે, આખા પરિપથનું, કે સમાંતર જોડાણ છે. આપણે અહીંયા મિશ્ર જોડાણને ધ્યાનમાં રાખીને સમતુલ્ય કેપેસિટન્સનું ઇક્વેશન વાપરીશું. તો મિશ્ર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, તો ઇક્વેશન તમારા માટે 9 છે. શોર્ટ ઇક્વેશન છે m/n ઇઝ ઇક્વલ ટુ c ઇક્વિવેલન્ટ. m એ શું છે? તો કે કેટલી હાર તમારે ગોઠવવી પડે. n એટલે શું? એક હારની અંદર કેટલા કેપેસિટર જોડવા પડે. c ઇક્વિવેલન્ટ એટલે આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો છે? 2 માઇક્રોફેરેડે. તો m ની વેલ્યુ આપણે શોધવાની છે, તો એને કરતા બનાવી દઈએ. c ઇક્વિવેલન્ટ ઇન્ટુ n. ચલો, c ઇક્વિવેલન્ટ ની વેલ્યુ કેટલી છે? 2 માઇક્રોફેરેડે. અને n કેટલા છે આપણી જોડે? 3. તો m બરાબર તમને મળશે 6 હાર. એટલે એક હારની અંદર 3 કેપેસિટર. આવી કેટલી હાર તૈયાર કરવી પડે? તો કે 6. તો આકૃતિ હું દોરવાનો ટ્રાય કરું. બરાબર, આ 2 હાર. આવી કેટલી હાર તૈયાર કરવી પડે? તમારે 6 હાર તૈયાર કરવી પડે. બરાબર, આ 1 2 એવી રીતે આ 6 હાર. પણ પ્રશ્ન શું પૂછે છે? કેટલા લઘુત્તમ કેપેસિટરની જરૂર પડે? તો એક હારની અંદર 3, તો 6 હારમાં કેટલા થયા? 18 થયા. તો લઘુત્તમ કેપેસિટરની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ n. m ની વેલ્યુ છે આપણી જોડે 6, n ની વેલ્યુ છે 3. તો 18 કેપેસિટર થયા. આ તમારો ફાઇનલ આન્સર કે ભાઈ મારે આ ગોઠવણની અંદર 18 કેપેસિટર જોઈએ.
3 એક હારની અંદર અને આવી કેટલી હાર તૈયાર કરવાની 6. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ દાખલા નંબર 24. એકદમ ઈઝી જોઈ લો. તમને એવું કીધું છે કે 2 ફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તમને કેપેસિટન્સ આપી દીધું C બરાબર 2 ફેરાડે. બીજું શું આપેલું છે? 2 પ્લેટ વચ્ચેનું અંતર D બરાબર 0.5 સેન્ટીમીટર. તો બાપુ આને શેમાં ફેરવવું પડશે? તો કે મીટરમાં. તો 0.5 10⁻² मीटर. अब शोधने का क्या है? तो के प्लेटનું ક્ષેત્રફળ એટલે કે કેપિટલ A. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to epsilon 0 A/D. બરાબર. તો એમાં એપ્સાઇલોન 0 A/D એમાં આપણે કોને કરતા બનાવીશું? A ને. તો CD બાય એપ્સાઇલોન. સીધી વાત છે. C ની વેલ્યુ કેટલી છે? 2. D ની વેલ્યુ કેટલી છે? તો કે 0.5 10⁻². એપ્સાઇલોન 0 તો બધાને ખબર છે 8.85 10⁻12. ચલો હવે ગણ નિયંત્રણનો ઉપયોગ કરીએ. તો 2 ગુણ્યા 0.5 ભાગ્યા 8.85 તો આપણને મળશે 0.1129 અને ઘાત કેટલી આવશે? 10⁻10. કેમ? -12 ઉપર જશે તો +12 -2 એટલે 10⁻2. તો 1 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ તો 1.12 10⁹ મીટર સ્ક્વેર. બરાબર છે. તો આ ક્ષેત્રફળ થયું. આગળનો દાખલો જોઈ લઈએ. હવે ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બસ અહીંયા અટકી જાઓ પહેલા. બરાબર. તમારે શું કરવાનું છે? અહીંયા જે નેટવર્ક આપેલું છે એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો C1 100 પિકોફેરાડે, C2 200 પિકોફેરાડે, C3 200 પિકોફેરાડે, C4 100 પિકોફેરાડે. હવે શરૂઆત ક્યાંથી કરવાની? તમારે આનું શોધવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ. તો સૌથી પહેલા હું નજર ક્યાં નાખીશ ખબર? આ બે ઉપર. કેમ? કેમ કે આ બે કેવા છે? શ્રેણીમાં છે. બરાબર. તો પહેલા હું એ બે નું સમતુલ્ય કેપેસિટન્સ શોધીશ. તો લખાણ કઈ રીતે લખવાનું? અહીં C2 અને C3 શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ, ખાલી આ બેનું જ સમતુલ્ય કેપેસિટન્સ નામ આપી દઈએ C5. તો બંને કેવા છે? શ્રેણીમાં છે. એ બેનું સમતુલ્ય કેપેસિટન્સ નું નામ આપી દીધું મેં. શું? C5. શ્રેણીમાં છે એટલે આપણે શું લખીશું? 1/C5 is equal to 1/C2 plus 1/C3. ચલો C2 ની વેલ્યુ કેટલી છે? તો કે 200. C3 ની વેલ્યુ કેટલી છે? 200. લસા લઈએ તો લસા તો 200 જ આવવાનો. ઉપર શું થશે? 1 + 1 એટલે 2. કોના બરાબર? 1/C5 બરાબર. વ્યસ્ત કરીએ તો C5 બરાબર 200/2. ચલો 100 દુ 200. તો C5 બરાબર 100 પિકોફેરાડે થયું. બરાબર. એ તો ધ્યાનમાં રાખવાનું કે પિકોફેરાડે છે. તો બાળકો આજે C5 શોધ્યો ને બીજું કશું નહીં, આ બેનો સમતુલ્ય કેપેસિટન્સ. એટલે હવે હું શું કરી શકું ખબર? આ બેની જગ્યાએ હવે એક જ કેપેસિટર બતાવીશ. તો હવે આકૃતિ કેવી દેખાશે જુઓ. આ આપણો C1 હતો. હવે C2 અને C3 ની જગ્યાએ હું એક જ કેપેસિટર બતાવીશ. આ C5. હવે ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા C4 છે. બરાબર. અને અહીંયા 300 વોલ્ટ આપી દીધા છે, પ્લસ માઇનસ
વી વોલ્ટ. હવે જુઓ, આ C1, આ C5 અને આ છે આપણો C4. હવે હું કહું તો C1 અને C5 બંને કેવા થયા? સમાંતરમાં થયા. જો તમે મારી વાત માનતા હો તો C1 અને C5 કેવા થયા? સમાંતર થયા. તમે પૂછો કેમ? તો આ ધનધ્રુવ છે, એમાંથી માની લો કે પ્રવાહ નીકળે છે I. આ પ્રવાહ આ બિંદુ પાસે પહોંચશે તો પ્રવાહને વહેવા માટે બે માર્ગ મળશે. એક પ્રવાહ અહીંયા વહેશે, બીજો પ્રવાહ અહીંયા. તો આમાંથી માની લો કે I1 વહે છે, આમાંથી માની લો કે I2 વહે છે. પ્રવાહને વહેવા માટે અલગ અલગ માર્ગ મળ્યા. એનો મતલબ કે આ બંને કેવા થયા? સમાંતર થયા. બરાબર છે? તો હવે જુઓ, હવે C1 અને C5 સમાંતરમાં હોવાથી એ બેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે? તો શ્રેણીમાં નથી બંને કેવા છે? સમાંતર. તો એ બેનું સમતુલ્ય કેપેસિટન્સનું નામ આપી દઈએ C6. C5 આપી દીધું, એના પછી C6. તો C6 ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C5. C1 ની વેલ્યુ કેટલી છે? તો કે 100 અને C5 આપણે 100 તો 200 પિકો ફેરાડે. આ થયું C6. હવે હું આ બેની જગ્યાએ છે ને, આ બેની જગ્યાએ હવે એક જ કેપેસિટર જોડીશ અને હશે C6. બરાબર છે? તો દેખતે हैं क्या होता है. તો આ થયું C6. અહીંયા તમારી જોડે 300 વોલ્ટની બેટરી છે. અહીંયા છે C4, આ પ્લસ માઇનસ 300 વોલ્ટની બેટરી. હવે આ છે C6 અને C4 બંને કેવા આવશે? શ્રેણી કે સમાંતર? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે? એકબીજાની ઉપર છે ને એટલે કેવા કહેવાય? સમાંતર કહેવાય. એવું ના હોય. બેટરીના ધનધ્રુવમાંથી તમે પ્રવાહ કાઢો, આ પ્રવાહ C6 માં જશે, C6 માંથી બહાર નીકળીને ક્યાં આવશે? પ્રવાહ C4 માં. તો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ મળ્યો. તો આ બંને કેવા થયા? શ્રેણીમાં થયા. અને હવે તમને અહીંયા આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધશો ને, એ આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ થશે. તો જોઈ લઈએ. તો હવે C6 અને C4 શ્રેણીમાં હોવાથી નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે? તો છેલ્લું છે આ, એટલે નામ આપી દેવાનું C ઇક્વિવેલન્ટ. પણ શ્રેણીમાં છે ને બંને, તો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C6 પ્લસ 1/C4. C6 ની વેલ્યુ આપણે શોધી છે બાળકો. કેટલું છે? તો કે 200 છે. તો 1/200 પ્લસ C4 ની વેલ્યુ કેટલી છે? 100. તો 1/100. લસા કેટલો આવશે? તો મારું તમે માનતા હો તો 20,000 આવશે. ઉપર શું થશે? ચોકડી ગુણાકાર કરો તો 100 વત્તા 200 કોના બરાબર? 1/C ઇક્વિવેલન્ટ બરાબર. વ્યસ્ત કરીએ તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 20,000 ભાગ્યા 300. બે મીંડી ગઈ. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 200 ભાગ્યા 3 પિકો ફેરાડે. તો આ થયો તમારા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. હું માનું છું ત્યાં સુધી કોઈ તકલીફ પડે નહીં આમાં. ઇઝી છે. હવે તમને શોધવાનું શું કીધું છે? તો આગળ જોઈએ. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર શોધો. બરાબર છે? દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલો હશે? બીજું દરેક કેપેસિટર પરનો વીજભાર કેટલો હશે? બરાબર? તો હવે એની વાત કરીએ. તો આના માટે એક સિસ્ટમ યાદ રાખવાની. જ્યારે આવી રીતે તમને કોઈ નેટવર્ક આપી દે અને એ નેટવર્કની અંદર તમને પહેલા કેપેસિટન્સ શોધવાનું કે પછી કે વિદ્યુત ભાર શોધો, તો સૌથી પહેલા શું કરવાનું ખબર? બધું અત્યારે કહી દઈશ, પછી શું કરશો જુઓ. સૌથી પહેલા તમને આખા પરિપથનું કેપેસિટન્સ ખબર છે.
આખા પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ ખબર છે, તો એના ઉપરથી હું શું કેલ્ક્યુલેટ કરીશ કે આખા પરિપથ પરનો વિદ્યુત ભાર કેટલો હશે. બરાબર છે. થોડી પેન બદલી લઈએ. ચલો, તો પરિપથનો કુલ વિદ્યુત ભાર આ તમને આગળ જતા મદદ કરશે દાખલામાં. તો Q વડે બતાવી દઈએ. Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV થાય. તો આપણે C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. C ઇક્વિવેલન્ટ કેટલા છે? તો કે 200/3 પીકો ફેરાડે છે, એટલે હું શું લખીશ? 10⁻12. વોલ્ટેજ કેટલા છે? 300. 100 તરી 300. આ 200 ના 100 એટલે કેટલા થશે? 2 × 10⁻8 કુલમ. આ મને શેની માહિતી આપી? અને આખા પરિપથનું. હવે જુઓ હું જે કહેતો હતો એ આપણે જે સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું C ઇક્વિવેલન્ટ, એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ હતું? ઊંધી મેથડ વાપરવાની. દરેક કેપેસિટર પરનો વીજભાર શોધવો હોય ને તો એના માટે પ્રોસેસ ઊંધી કરવાની. જેમ કે તમે જે છેલ્લે સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યો એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ હતું? તો મને યાદ છે ત્યાં સુધી C6 અને C4 નું. હવે હંમેશા યાદ રાખવાનું કે જો કેપેસિટર શ્રેણીમાં હોય ને તો બધા પરનો વીજભાર કેવો હોય? સરખો હોય. આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કોણ છે? C ઇક્વિવેલન્ટ. એટલે કે આ બેની જગ્યાએ આપણે આ કેપેસિટર વાપરી શકીએ. બરાબર. હવે જુઓ, જ્યારે C ઇક્વિવેલન્ટ હોય, વોલ્ટેજ 300 વોલ્ટ હોય, ત્યારે વિદ્યુત ભાર કેટલો મળ્યો? 2 × 10⁻8. હવે C ઇક્વિવેલન્ટ આ બેનો સમતુલ્ય કેપેસિટન્સ છે, અને આ બંને કેવા છે? શ્રેણીમાં છે. તો આના ઉપર જેટલો વિદ્યુત ભાર હશે ને એટલો જ વિદ્યુત ભાર આ બે પર હશે. કેમ કે મેં કીધું એ પ્રમાણે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર બધા ઉપર કેવો હોય? સરખો હોય. એટલે અહીંયા લખાણ એ પ્રમાણે લખ્યું. અહીં C ઇક્વિવેલન્ટ એ C4 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ છે, અથવા કેપેસિટન્સ હોવાથી આના ઉપર જેટલો વીજભાર હશે ને એટલો જ આ વીજભાર આના ઉપર વીજભાર આવશે, કેમ કે બંને શ્રેણીમાં છે. તો હું શું કઈ રીતે લખીશ? Q6 બરાબર Q4 બરાબર કેટલા આવશે? આટલો જ આવશે, 2 × 10⁻8 કુલમ. પણ હવે C4 પરનું સ્થિતિમાન શોધવાનું છે. બરાબર. તો આપણી જોડે જુઓ બેઝિક ઇક્વેશન છે Q ઇઝ ઇક્વલ ટુ CV, એટલે C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/V થાય. તો C4 પરનો વીજભાર છે, C4 કેપેસિટન્સ છે, તો V કેમ ના મળે? તો હવે તો V4 ઇઝ ઇક્વલ ટુ Q4/C4. ચલો, Q4 કેટલા છે? તો કે 2 × 10⁻8. C4 કેટલા છે? તો C4 છે 100 પીકો ફેરાડે પાછા, એટલે 10 ની શું લખવાનું? -12. ચલો, તો 2 × 10⁻8 છેદમાં 10 ની 2 10 ની -12 એટલે 10 ની -10 થયા. -10 ઉપર જશે એટલે +10 એટલે 2 × 10 ની 2 એટલે તમને મળશે 200 વોલ્ટ. તો V4 પરનો વીજભાર થઈ ગયો. એકદમ ઈઝી. હવે ચલો આગળ વધતે. હજી શું બાકી? તો હવે તમારે શું વિચારવાનું? C6 એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ? તો એ છે C6 એ C1 અને C5 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે. એટલે C1 અને C5 બંને કેવા થયા? સમાંતર. સમાંતર થશે ને એટલે C6 પરનો જે વીજભાર હતો ને Q6 એ આ બે ઉપર વહેંચાઈ જશે. કેમ કે સમાંતર જોડાણમાં શું હોય? વિદ્યુત ભાર અહીંયા સમાન પ્રમાણમાં વહેંચાઈ જશે. કારણ કહું, C1 ની વેલ્યુ જુઓ 100 પીકો ફેરાડે, C5 ની વેલ્યુ 100 પીકો ફેરાડે. એટલે બંને કેપેસિટર પર સમાન રીતે વિદ્યુત ભારની વહેંચણી થશે. તો C6 પર કેટલો વીજભાર હતો? 2 × 10⁻8. હવે C6 એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ? તો એ છે C1 અને C5 નું. બંને કેવા છે? સમાંતરમાં છે. સમાંતરમાં હોય ને એટલે વિદ્યુત ભાર અહીંયા જુદો જુદો હોવો જોઈએ. બંને ઉપર વિદ્યુત ભાર જુદો જુદો હશે, પણ અહીંયા બંને પર વીજભાર કેવો હશે? સમાન હશે. વહેંચાયેલો હશે પણ કેવો હશે? સમાન. કેમ કે બંનેના કેપેસિટન્સ સરખા છે. એટલે આના ઉપર જેટલો વીજભાર હતો ને એ વીજભાર આ બંને ઉપર વહેંચાઈ જશે. બરાબર છે. તો જોઈએ હવે શું થાય છે. તો
આ હું પૂછી નાખું છું, બરાબર. તો હવે C6 એ C1 અને C5 નું સમતુલ્ય કેપેસિટન્સ છે. કેપેસિટન્સ હોવાથી, બરાબર છે. હવે મેં શું કીધું, C6 એ આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ છે, પણ આ બે બાપુઓ કેવા છે, એકબીજાને સમાંતરમાં છે. સમાંતરમાં હશે એટલે C6 પરનો જે વીજભાર હતો ને એ આ બે ઉપર સમાન પ્રમાણમાં વહેંચાશે. એટલે કે Q5 બરાબર Q1 ઇઝ ઇક્વલ ટુ Q6/2, કેમ કે બંનેના કેપેસિટન્સ સરખા છે. તો Q6 બરાબર 2 × 10⁻², એટલે Q5 બરાબર Q1 બરાબર 1 × 10⁻8 કુલમ. ખ્યાલ આવ્યો? તો C1 અને C5 પર આટલો વીજભાર હશે. તો સ્થિતિમાન કેટલું હશે? ને કેવા છે, સમાંતરમાં છે. તો સમાંતર જોડાણની ખાસિયત કે આને જેટલો વોલ્ટેજ મળે ને એટલો જ આને મળે, બરાબર છે. તો હું આના પરનું વોલ્ટેજ શોધી નાખું, બરાબર. તો જુઓ, હવે C1 પરનો વોલ્ટેજ તો V1 ઇઝ ઇક્વલ ટુ Q1/C1. તો Q1 કેટલા છે, 1 × 10⁻8, અને C1 કેટલા છે, તો C1 છે 100 પિકોફેરાડ, એટલે 10⁻100 આવશે 12. ચલો, તો 10⁻8 છેદમાં 10⁻10 10 ઉપર જશે તો તમને વધારે નહીં મળે, પણ 100 વોલ્ટ મળશે. તો C1 પરનો વોલ્ટેજ ખ્યાલ આવી ગયો, 100 વોલ્ટ. ચલો હવે આગળ વધીએ. હવે તમારે શું વિચારવાનું કે C5 એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે? તો એ C3 અને C2 નું છે. ખ્યાલ આવે છે? હવે C5 પરનો જેટલો વીજભાર હશે ને એટલો જ વીજભાર આ બે ઉપર આવશે, કેમ કે શ્રેણી જોડાણમાં દરેક પરનો વીજભાર કેવો હશે? સરખો હશે. એટલે C5 પર વીજભાર કેટલો આવ્યો? Q5 બરાબર 1 × 10⁻8. તો આના ઉપર જેટલો વીજભાર હશે ને એટલો જ વીજભાર આ બે ઉપર આવશે. તો જોઈએ હવે એના માટેની વાત કરીએ. હવે C5 એ C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ હોવાથી Q5 બરાબર Q2 બરાબર Q3 શું આવશે? તો 1 × 10⁻8 કુલમ જ આવશે, કારણ Q5 એટલે C5 પરનો વીજભાર 1 × 10⁻8. C5 એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ? તો કે C2 અને C3 નું. બંને કેવા છે? શ્રેણીમાં છે, એટલે બંને પર વીજભાર કેટલો હશે? સમાન. કોના જેટલો હશે? તો કે C5 પર જેટલો હતો ને એટલો જ આના ઉપર હશે. એટલે આપણે શું લખ્યું? Q5 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇઝ ઇક્વલ ટુ 10⁻8 કુલમ. સ્થિતિમાન કેટલું હશે? તો જોઈ લઈએ, બરાબર છે. તો કેપેસિટન્સ છે, વિદ્યુત ભાર છે, તો C2 નું સ્થિતિમાન તો V2 ઇઝ ઇક્વલ ટુ Q2/C2. Q2 કેટલા છે? 1 × 10⁻8. C2 કેટલા છે? 200 પિકોફેરાડ, એટલે 10⁻12 10⁻8 છેદમાં 2 10⁻10. હવે 1/2 એટલે કેટલા થાય? 0.5 10⁻2 -10 ઉપર જશે એટલે 50 વોલ્ટ મળશે. આટલો ને આટલો, બરાબર છે. ચલો હવે C3 પરનો વોલ્ટેજ તો V3 ઇઝ ઇક્વલ ટુ Q3/C3. તો Q3 કેટલા છે? એ પણ આટલા જ છે, 10⁻8, અને C3 કેટલા છે? 200 પિકોફેરાડે છે, એટલે 10⁻12. ગણતરી મારશો ને તો એમાં પણ 50 વોલ્ટ જ મળશે. તો આ રીતે તમે ગણતરી કરી શકો. 4 માર્ક્સનો દાખલો છે એટલે આટલો લેન્થી છે.